જય જગન્નાથ વડોદરા શહેરમાં ઇસ્કોન મંદિરમાંથી જે 43મી રથયાત્રા નીકળવાની છે, જેને લઈને તડામાર તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે અને ઇસ્કોન મંદિર દ્વારા જે રથને રંગોરંગાણની જે કામગીરી છે તે હાથ ધરવામાં આવી રહી છે। હાલ જે આપ દ્રશ્ય જોઈ રહ્યા છો કે ઇસ્કોન મંદિરમાં જે રથ છે, જે ભગવાનને અહીંયા બિરાજમાન કરીને જે વડોદરા શહેરમાં જે નગર ચર્ચાએ નીકળવાની છે, જેને લઈને તમામ પ્રકારની જે તૈયારીઓ છે તેની આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। તમામ જે પ્રકારની અહીંયા રથમાં છે તે અહીંયા કામગીરી અત્યારે રંગોરંગાણની ચાલી રહી છે। હાલ આપ દ્રશ્યો જોઈ રહ્યા છો કે અહીંયા રથનું જે મેન્ટેનન્સ છે તેની ચકાસણી પણ કરવામાં આવી રહી છે। આ રથ છે તે આખો જ જે 28 વર્ષ બાદ જે આખો પૂર્ણ નવા જે લાકડા છે તેનાથી તૈયાર કરવામાં આવી રહ્યો છે। હાલ જે આપ દ્રશ્ય જોઈ રહ્યા છો તે તમામ જે અહીંયા રથને રંગોરંગાણ જે કરવાની જે કામગીરી છે તે હાથ ધરવામાં આવી રહી છે અને વડોદરા શહેરમાં જે આન અને બાન શાનથી જે નીકળતી રથયાત્રા છે, ભગવાન જે જગન્નાથજી, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજી આ રથમાં સવાર થઈને વડોદરા શહેરમાં જે ભક્તજનો છે તેઓને દર્શન આપવા માટે જે બહાર નીકળતા હોય છે અને સૌ લોકો વડોદરા વાસીઓ પણ આ રથયાત્રાની આતુરતાથી જે રાહ જોઈ રહ્યા છે, જેને લઈને અત્યારે ઇસ્કોન મંદિરમાં તમામ જે પ્રકારની અત્યારે રથની રંગોરંગાણ કરવાની જે કામગીરી છે તે હાથ ધરવામાં આવી રહી છે। હાલ જે રથની ઉપર જે મુંગટ લગાવવામાં આવનાર છે તે મુંગટને અહીંયા કલર કામ કરીને આખો સજ્જ કરવામાં આવી રહ્યો છે અને તમામ જે આ રથ છે તેનું મેન્ટેનન્સની અત્યારે ચકાસણી કરવામાં આવી રહી છે પ્રશાસન દ્વારા। હાલ જે વડોદરા શહેરમાં 43મી જે જગન્નાથ ભગવાનની રથયાત્રા નીકળવાની છે તેને લઈને ઇસ્કોન મંદિર ખાતે જે રથ છે તેને રંગોરંગાણની જે તડામાર તૈયારીઓ છે તે શરૂ કરી દેવામાં આવી છે। આ આખો જ રથ છે તેને નવીન સિસ્ટમમાં પરિવર્તન કરવામાં આવ્યું છે। આધુનિક જે બ્રેક સિસ્ટમ છે તે અહીંયા લગાવવામાં આવી છે। હાલ જે રીતના આપ દ્રશ્યો જોઈ રહ્યા છો કે રંગોરંગાણની જે કામગીરી ચાલી રહી છે, ધીરુ કાકા, રંગોરંગાણની કામગીરી ચાલી રહી છે, તડામાર તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। આખરી ઓપ આજે છેલ્લો દિવસ બધો રંગરોગાન બધું કામ પતી ગયું છે। હવે આજે છેલ્લો દિવસ છે, લગભગ કાલે રથને બહાર ભક્તોના દર્શને બહાર મંદિરની બહાર પાર્ક કરીશું। અત્યારે પ્રશાસન દ્વારા ચેકિંગ પણ આખું અત્યારે ગુજરાત ગવર્મેન્ટના જે મિકેનિકલ ડિપાર્ટમેન્ટના જે નિમેલા અધિક્ષકો હોય એની ટીમ આવી છે, કોર્પોરેશનની ટીમ આવી છે, એ પોલીસમાંથી એસીપી સાહેબની
ટીમ આવી છે. જી. સીપી સાહેબે કાલે એ લોકોને એક સૂચન કરેલું કે તમે જઈને ચેક કરો રથ કેમનું છે કેવું ને એની કેપેસિટી શું છે જી જી એ બધાની રિપોર્ટિંગ થશે અત્યારે. જી દર્શક મિત્રો, તમામ પ્રકારની જે આ રથ છે તેમાં અહીંયા સુરક્ષાને લઈને ચકાસણી કરવામાં આવી રહી છે. જે રથ છે તેની મેન્ટેનન્સને લઈને ચકાસણી કરવામાં આવી રહી છે અને તમામ અહીંયા અધિકારીઓ આવી પહોંચ્યા છે અને તેમના દ્વારા જે રથનું આખું જ જે છે મેન્ટેનન્સથી લઈને તમામ જે પ્રકારની અહીંયા રથ ઉપર જે સવાર થવાના છે તેનું મેન્ટેનન્સને લઈને તમામ પ્રકારની જે ચકાસણી છે તે કરી દેવામાં આવી છે. અને અત્યારે આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો કે ઇસ્કોન મંદિરમાંથી જે દર વર્ષની જેમ આ વર્ષે પણ રથયાત્રા નીકળવાની છે, જેને લઈને રથને સુશોભિત કરવાની કામગીરી છે તે અત્યારે ચાલી રહી છે. અને 7 તારીખના રોજ જ્યારે ભગવાન જગન્નાથજી, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજી આ રથમાં સવાર થઈને વડોદરા શહેરના જે વાસીઓ છે તેઓને દર્શન આપશે. મારા સહયોગી અબરાર સૈયદ સાથે હું રવિ સિંધાસ, પાક ટુડે ન્યૂઝ, વડોદરા.